અત્યારે પોરબંદરથી ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે, ત્યારે ગોંડલ ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। દિગ્ગજ નેતા પોરબંદરને મળ્યા એની અમને ખુશી છે। રમેશ ધડુકે વર્તમાન સાંસદ છે, તેમણે આ વાત જણાવી। ખૂબ સારા ઉમેદવાર આ બેઠકને મળ્યા છે। ગોંડલ શહેર તેમજ તાલુકા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। અમે અહીંયા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની ઘરે અમારા ગણેશભાઈના નેતૃત્વમાં અત્યારે જેમ દિવાળીનો માહોલ હોય એવી રીતે અહીંયા ફટાકડા ફોડી અને અમને એટલો બધો આનંદ અને ઉત્સાહ છે, કારણ કે આજે ભારતમાં જેનું 1 થી 5 નંબરમાં નામ આવે એવા મનસુખભાઈ માંડવિયા, જેને કોરોના કાળમાં દેશ નહીં દુનિયાને સાબિત કરી દીધું કે ભારતની શું તાકાત છે, એવા મનસુખભાઈ માંડવિયા જ્યારે ઉમેદવાર તરીકે અમને મળ્યા હોય ત્યારે મને તો એટલો આનંદ થયો કે અમારે હમણાં જયરાજસિંહ બાપુ હારે વાત થઈ। એણે કીધું કે આ સીટ ઉપર મનસુખભાઈ નથી લડતા, અહીંયા જયરાજસિંહનો પરિવાર ચૂંટણી લડે છે। પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાની જાહેરાત થતાં પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આખી પોરબંદર લોકસભામાં તમામને અપીલ કરું છું કે મનસુખભાઈ માંડવિયાને આપણે 5 લાખથી પણ વધારે મતોથી જીતાડી અને વિજય બનાવવાના છે। એટલે ખાસ કરી આખી પોરબંદર લોકસભાના તમામને કે મનસુખભાઈને દિલ્હી બેઠા બેઠા અહીંથી આપણે 5 લાખના મતથી જીતાડવાના છે।